તો પાછો એક એવો બનાવ બન્યો જેના માટે હવે આપણે સ્ટોરી મૂકશું, સ્ટેટસ મૂકશું, ન્યાયની વાતો કરશું, હારે હારી વાતો કરશું, ન્યાય માંગશું ને બે દે આવું બધું કરીને ભૂલી જાઉં. તો જેને નથી ખબર એને હું કહી દઉં કે હમણાં એક બનાવ બન્યો જેમાં 13 વર્ષની છોકરી આરે 30 લોકોએ દુષ્કર્મ કર્યું. મતલબ ભાઈ તમે સમજો, મારે ખાલી પૂછવું એટલું છે કે છોકરીનો શું વાંક? બસ એને કોક ઉપર ભરોસો કર્યો ઈ કે મને આ રક્ષાવાળો ઘેર પોગાડશે ઈ. મતલબ ઈ 13 વર્ષની છોકરી જેને હજી પૂરી જિંદગી જોઈ નહોતી, હજી એની જિંદગી શરૂ છે થી ને આ લોકો એની જિંદગી બરબાદ કરી નાખી. ને આનું જવાબદાર કોણ? એ રક્ષાવાળો જેને થોડાક પૈસા હાટું હોટલમાં જેની છોકરીને દઈ દીધી, કે પછી હોટલવાળો કે જેણે થોડાક પૈસા હાટું પોતાનું ઇન્સાનિયત વેચી નાખી. મતલબ તમે વિચારો કે આપણો દેશ કઈ દિશામાં જાય છે, જ્યાં 140+ કરોડની આબાદી હોવા છતાં એક છોકરી સેફ નથી. 2 વર્ષની, 5 વર્ષની, 10 વર્ષની, 13 વર્ષ, 15 વર્ષની છોકરી સેફ નથી. તો આ દેશમાં એક છોકરી કોના ઉપર ભરોસો કરે? ડ્રાઈવર, પોલીસ, ટીચર, વકીલ, ગામના લોકો, ગામની શેરીના લોકો, કોની ઉપર ભરોસો કરવો? મતલબ એક છોકરીને બીક એનાથી છે. મતલબ આ દુનિયા કે આ દેશ તમે જીત્યો એ પણ આ લોકો ભરોસા કરવા લાયક નથી. મતલબ મારો હવે ઇન્સાનિયત ઉપરથી ભરોસો તૂટી ગયો. મતલબ એક છોકરીને બીક એનાથી છે, એક છોકરાથી જ ને. એ છોકરી બહાર જશે તો હું એને છોકરીથી બીક છે કે મને છોકરી આમ કરશે તેમ કરશે? નહીં ને, એને છોકરાથી જ બીક છે કે હું બહાર જાય તો છોકરા આમ છે તેમ છે. ને આવું બધું થતું જ આવે છે ને થાય જ છે ને થતું રહેશે જ. કેમ કે આપણે અહીંયા ન્યાય જ નથી મળતો. આપણે ખાલી ઇન્સાનિયતની વાતો કરી છે, ન્યાયની વાતો કરી, પણ ન્યાય મળતો નથી. કેમ કે આવું કરવા વાળા તો થોડાક દી જેલમાં રહીને જામીન ઉપર છૂટા થઈ જાય છે, પછી પાછા ઈ જ આવીને બીજા દિવસે આવું કરે છે, તો કોને ન્યાય મળશે? ને આ બનાવ બન્યો છે, એમાં 30 લોકો છે, એમાં પકડાય તો બેને ફાંસી મળશે, બાકી બધા જામીન ઉપર છૂટી જાય ને બસ આ કેસ પૂરો. ને આવા કેટલા બનાવ બન્યા છે, કોને ફાંસી થઈ એ મને કયો પહેલા? કોઈને નહીં. જામીન ઉપર બધા છૂટા થઈને ઈ જ કરે છે. આપણા દેશમાં નાની એમથી ચોરી કરો તો જેલમાં નાખી દે, ને આવા મોટા બનાવ બને છે ને એ લોકો આઝાદ ફરે છે. ને એના જવાબદાર આપણે જ છીએ. કેમ કે ગમે એને હારે થાય છે તો આપણે એ વિચારીએ છીએ કે આપણી કોણ છે, આપણી થોડી દીકરી છે, આપણી થોડી બેન છે, પણ નથી. પણ કોકની તો બેન દીકરી છે, એના માટે તો અવાજ ઉઠાવો. અને નહીં તમે અવાજ ઉઠાવો તો કાલ ફરીને પાછું તમારે ઘરે જ આવવાનું છે, ને ત્યારે કોઈ અવાજ નહીં ઉઠાવે, ને પછી તમે ત્યારે ન્યાય નથી માંગીતા ને નથી મળતોય. ને આ બધું કરવાથી શું સજા મળે છે? કાંઈ નહીં. થોડાક દી જેલમાં, જામીન મળીને છૂટા. ને સજા આપશું કોને? 1 ને 2 ને 3 ને નહીં તેવા ઉભા થાય છે. આવા કેટલાને સજા આપવી? એની કરતા એક કામ કરો, આ બધાને એવી સજા કે ફાંસી આપવા કરતા ભર બજારે લઈ જાઓ ને તડપાવીને સજા આપો, તો ઈ જોઈને પણ 5 લોકો બીહે કે આવું ન કરાય. એવી સજા આપો, બાકી ક્યાંય સજા નથી. આની ફાંસી આપો એમાં હું, પણ જેની માથે એને જે કર્યું છે એને કેવી તકલીફ છે એને ખબર પડવી જોઈએ ને એવી તકલીફ આપીને એને મોત આપો, એવી સજા આપો. ને આવું બધું થવા છતાં જો 13 વર્ષની દીકરીને ન્યાય ન મળે ને તો આપણે જે ઓલા પોસ્ટર મારી છે ને કે દીકરી બચાવો, દીકરી પઢાવો, એને ફાડી નખાય. કેમ કે આ દીકરીને પઢાવવામાં, દીકરીને ભણાવવામાં દીકરીની જિંદગી જાય છે. કેમ ભણાવે મા બાપ એક દીકરીને? કેમ મૂકે એકલીને? કેમ કે બહાર રાક્ષસ જ એવા બેઠા છે. ને આપણું એક સ્લોગન છે ને કે મેરા ભારત મહાન, એને ફેરવો અને લખો મેરા ભારત એવા. કેમ કે આ દેશમાં 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 13 વર્ષની છોકરી સેફ નથી, તો પછી આ દેશ હેવાન જ કહેવાય ને. આ બધું થાય છે, આપણે જોઈએ છે, છતાં આપણે ચૂપ છે. કેમ કે આપણી ઘેર નહીં. આપણે શું વિચારીએ છીએ કે આપણી બેન નથી, આપણી બેન દીકરી નથી, તો આપણે હુલેવા અવાજ ઉઠાવીએ, આપણે હુલેવા બોલીએ, આપણે હુલેમાં પડીએ. પણ તમે આજ નહીં પડો તો એ ફરીને આવું બધું થતું રહેવાનું છે ને તમારા ઘરે આવવાનું છે. ને ત્યારે તમે શું કરશો? ત્યારે બધા આમ બોલશે, ત્યારે તમને કેવું થાય? ને આ બધું આપણા દેશમાં કોમન થઈ ગયું છે. દરરોજ નવો એક કેસ આવે જ છે આવો, ને એનું કાંઈ થતું નથી. 2 દી વાતો કરીને એ બધા કેસ બંધ થઈ જાય. ને આવું બધું થવા છતાં લોકો ન્યાય માટે નહીં અવાજ ઉઠાવે. વાતો શું કરશે કે ટૂંકા કપડાં પહેરવાથી આવું થાય છે, એકલા ફરવાથી થાય છે. ઠેક હાલો, આ વાત સાચી કે ટૂંકા કપડાં પહેરવાથી થાય. તો મને એક વાત કહો કે એક માં 2 વર્ષની, 5 વર્ષની, 10 વર્ષની, 13 વર્ષની, 15 વર્ષની છોકરીને હાડી કેવી રીતે પહેરાવે? હાડી પહેરીને ક્યાં લઈ જાય? હાડી પહેરીને ક્યાં ભણવા મોકલે? ને પાછા એમ કહે છે કે આપણું મન તો કંટ્રોલ ન થાય એ ટૂંકા કપડાં પહેરે. કેમ ભાઈ? તમારા ઘરમાં માં, બેન, દીકરી નથી, ત્યાં ના તો તમારું મન કંટ્રોલ થઈ જાય છે, ના તો તમારે એવા વિચાર નથી આવતા. પણ ઘરની બહાર નીકળો તો એવા બધા વિચાર આવે છે, મન કંટ્રોલ નથી થતું. વાહ વાહ, બીજાની બેન દીકરીને જોઈને મન કંટ્રોલ નથી થતું ને ઘેર જોઈને બધું કંટ્રોલ થઈ જાય છે. વાક આમાં કોઈનો નથી, વાક આપણા વિચાર, બુદ્ધિ, નજરનો છે. ને એટલે જ હું છે ને એક સલાહ આપી બધી બેન દીકરીઓને કે તમે ઘરની બહાર નીકળો ને તો હર 1 મિનિટની જાણકારી ઘેર પહોંચાડ્યા કરો. મેસેજ, ફોન, લોકેશન ગમે એ દ્વારા તમે ઘેર ખબર પહોંચાડ્યા કરો કે હું અહીંયા છું, આમ જાઉં છું. કેમ કે એનાથી તમારી સેફટી રહેશે.
ને તમને ઘેરથી ના પાડે ને કે ટૂંકા કપડાં પહેરવાની, બહાર એકલું નહીં જવાનું, એ તમારા હારા હાટું કહે છે. એને પ્રોબ્લેમ નથી તમે તમારી જિંદગી જીવો, તમે બહાર ફરો, એકલે મોજ કરો, નહીં, એને પ્રોબ્લેમ નથી, પણ તમે બહાર તમારી જિંદગી જીવવા જાવ છો ને જિંદગી દઈને વયાવો છો. કેમ કે બહાર એવા રાક્ષસ જ બેઠા છે. એક છોકરીને તમે હાડી પહેરીને નહીં, એક બોક્સમાં પેક કરીને લઈ જાવ ને તો એ બહાર એવા રાક્ષસ બેઠા ને કે એને ખાઈ જાય, એવા બેઠા છે. તો આ ટૂંકા કપડાં કે નથી, ખાલી વિચારની, બધું વિચારથી હાલે છે, નજરથી હાલે છે. ને એક વાત કે આપણી સેફટી આપણે જ રાખવી પડશે. બહારના લોકોની કે બહારના લોકો ઉપર ભરોસો કરવાથી કાંઈ નથી થવાનું. જેટલી આપણે સેફટી રાખશું એટલું જ આપણું સારું છે. ને એટલે જ તમારા ઘેરથી તમને એમ કહેતા હોય ને કે ભાઈ બહાર નહીં જવાનું, આમ નહીં કરવાનું, તેમ કરવાનું, વાત માનો. કેમ કે એને ખબર છે બહારના લોકો કેવા છે. તમે જ વિચારો, તમને બહાર જાઓ છો, તમને હું એક છોકરીથી બીક છે? નહીં ને. તમને ખબર છે કે હું બહાર જાય તો છોકરી મને આમ કરશે તેમ કરશે, તમને ખબર છે કે એ કાંઈ નથી થવાનું. તમને બીક છોકરાથી છે. એ છોકરા કેવા છે તમારા ઘરના છોકરાને ખબર છે, એટલે જ એ તમને બધી રોકટોક કરે છે. એ રોકટોક નથી, એ તમારી સુરક્ષા માટે છે. કેમ કે એને ખબર છે બહારના લોકો કેવા છે. તમને બહાર જાતા જ તમને આમ રાક્ષસની જેમ જોશે. એવું નથી બધા આવા હોય, ઘણા છોકરા બહુ સારા હોય છે ને ઘણા છોકરા બહુ ખરાબ હોય છે. ને એક તો જે આ સોશિયલ મીડિયા ઉપર સારા બને ને કે બે દી સ્ટેટસ મૂકશે, બે દી સ્ટોરી મૂકશે, બે દી ન્યાયની વાતો કરશે ને હારે હારે રીલ્સો મૂકશે, ભાઈ રહેવાય ગયો. સોશિયલ મીડિયા ઉપર આવું બનશે એની કરતાં ભાઈ જેવા સવો ને એવા દેખાઈ જાવ તો ખબર તો પડે કે આનાથી બચવાનું છે. પણ નહીં, આ તો સોશિયલ મીડિયા ઉપર સારા દેખાય ને બહાર જાતા જ ગમે છોકરીને તાડશે, ખરાબ વાતો કરશે, એના ઉપર કોમેન્ટ કરશે. કેમ ભાઈ? તો જેવા સવો એવા જ રહો નહીં, દેખાડો હું લેવો કરવો ખોટો? તો ખબર તો પડે કોનથી બચવું ને કોનથી નહીં. બાકી આની ઉપર તો તમે જેટલું કહો એટલું ઓછું છે. ને આવા 100 વિડીયો દેખાડી ગયો તોય સુધરવાવાળા નહીં સુધરે, 1000 વિડીયો દેખાડજો તોય સુધરવાવાળા નહીં સુધરે, ને સુધરવાવાળા વગર વિડીયો જોઈએ પણ સુધરી જાય. આમાં જેટલું બોલો એટલું ઓછું છે. બાકી હું એક જ વાત કે જેટલું તમારથી થાય ને એટલું તમારી સેફટી તમે ખુદ રાખો, લોકોના ભરોસે ન રહેવું. ને બહાર જાઓ તો પૂરી સાવચેતી રાખવી. એટલા માટે બાય, કાલ મળશું નવા વિડીયોમાં.